તો દાહોદમાં યુવતીનું વિધર્મી યુવકે અપહરણ કર્યાની રજૂઆત છે। સંજેલી તાલુકાના રણધીકપુર ગામમાં આ સમગ્ર ઘટના બની છે। સંજેલી પોલીસ મથકે અપહરણને લઈને રજૂઆત કરાઈ છે। પરિવાર સહિત હિન્દુ સંગઠનના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। કોલેજ જતા સમયે વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કર્યું। વિધર્મી યુવકને ઝડપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। तो कॉलेज जता समय युवके युवतीનું अपहरण કર્યું। परिवार सहित हिंदू संगठनના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। कॉलेज जता समय विधर्मी युवके युवतीનું अपहरण करता પોલીસ સ્ટેશન ખાતે તમામ લોકો એકત્રિત થયા હતા। કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। યુવતી કોલેજ જતી હતી અને તે સમયે યુવકે યુવતીનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે। સંજેલી તાલુકાના રણધીકપુર ગામમાં આ સમગ્ર ઘટના બની છે। રાજકોટમાં ગીર ગંગા ટ્રસ્ટે કર્યું છે જલકથાનું આયોજન। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે જલકથા। પાણીના સંરક્ષણ અને જળ જાગૃતિના સંદેશ સાથે આ કાર્યક્રમ થશે। જાણીતા કવિ કુમાર વિશ્વાસ કરાવશે જલકથાનું રસપાન। 11,111 નદીઓના જળ જલકથા માટે એકઠા કરવામાં આવશે। ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ આ કથાનું આયોજન છે। સાંજનો સમય છે, રાતના 7 વાગ્યા પછીનો। હજારો લોકો આની અંદર લાભ લેવાના છે। મહત્વની વસ્તુ છે કે લોકોમાં પાણી પ્રત્યેની લાગણી થાય અને વધારેમાં વધારે જળસંચયના કાર્ય થાય। ગીર ગંગા પરિવારના 1,11,111 જળસંચય કરવાનો સંકલ્પ કરેલો છે। એ સંકલ્પને પૂર્ણ કરવા માટે આ કથાના ભાગરૂપે લોકોમાં અવેરનેસ આવે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ સૂત્ર આપ્યું છે જલસંચય જનભાગીદારી। આ સૂત્રને સાર્થક થાય અને ગામડાઓનો વિકાસ થાય એના માટે અમારો પ્રયત્ન છે। આ પ્રોગ્રામની અંદર આપણા દેશના જલશક્તિ મંત્રાલયની આખી ટીમ પણ આવવાની છે।